વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીને બોમ્બની ધમકી. શહેરમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. દરજીપુરા વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીને અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સુરક્ષા કારણોસર સમગ્ર આરટીઓ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. લાયસન્સ માટે આવેલા અરજદારો તેમજ સ્ટાફને પણ તરત જ બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી સમગ્ર વિસ્તારની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને મામલાની ગંભીરતાથી તપાસ ચાલુ છે. શહેર પોલીસની તમામ ટીમો, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, તમામ ટીમ, સાયબરની ટીમ અહીંયા પહોંચી ગયેલ અને આરટીઓનું તમામ ઓફિસીસ, કચેરી, તમામ ફ્લોરનું ચેકિંગ હાલ ચાલુ છે. અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી. સર, મેલમાં શું ઉલ્લેખ કર્યો છે? આરટીઓ કચેરીને ઝેરી ગેસના બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે, જેની બીડીડીએસ ટીમો દ્વારા હાલ ચેકિંગ ચાલુ છે. કેટલા વાગે ઉડાવી દો છે? કેટલા વાગે આ કેટલી મેલ આપે છે? મેલ સવારે મળ્યો હતો આરટીઓ કચેરીને અને લગભગ 12 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે એ પ્રકારેની એમાં વિગત હતી, પણ તેની તપાસ હાલ ચાલુ છે. ક્યાંથી આવ્યો છે? મેલનું ઓરિજિનેટર ટ્રેસ કરવા માટે સાયબર ટીમ હાલ કાર્યરત છે. જે કોઈ પણ જગ્યાએથી મેલ આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે. કેટલી ટીમો કામે લાગી હતી? એમાં સાયબર ક્રાઇમની ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, એસઓજીની ટીમ છે, બીડીડીએસની અલગ અલગ ટીમો છે, સ્થાનિક પોલીસ છે. તમામ પોલીસની ટીમો આજ રોજ આના ઉપર કાર્યવાહી કરી રહી છે.